એક્સરસાઇઝ ચેલેન્જ ડે 3. નાસ્તામાં હતા પાસ્તા પણ આપણને ન ભાવે એટલે લઈ આવ્યા ચેવડો. આખી રાત એસીમાં રહીને ફોન ને આવ્યો હાર્ટ એટેક. રાત્રે 2 વાગે જે કપડા ધોયા હતા એ સુકાઈ ગયા હતા. હવે એને લેવાના, પછી ઇસ્ત્રી કરવાની અને પછી વગીને પણ મૂકવાના. પીજી રહીને ખબર પડી આટલી લાંબી પ્રોસેસ હોય. પોતપોતાના મમ્મીને થેન્ક યુ કહી દેજો, આટલા વર્ષોથી તમારું આ બધું કામ કરે છે એના માટે. પછી ભાઈ લખવા બેસી જાય જર્નલિઝમ અને માસ કોમ્યુનિકેશન એટલે શું, તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. બપોરે જમવામાં ચણાની દાળ અને ભાત હતા. આ છે આજનો આઉટફિટ ઓફ ધ ડે. પછી કોલેજે જવા નીકળી ગયા. કોલેજેથી આજે બધાએ કાફેમાં જવાનું નક્કી કર્યું. જો કે 1 કલાક તો લોકેશન નક્કી કરવામાં કાઢી. ઓ ભાઈ, બ્રેકિંગ ન્યૂઝ. આનું એક બૂટ ખોવાઈ ગયું છે, કોઈને મળે તો રાખી લેજો, પાછું ન આપતા. પછી આને હેલ્મેટ પહેરવાનું યાદ આવ્યું, જોકે કોઈ નહોતું પહેર્યું. અમદાવાદમાં હેલ્મેટ પહેરવાનું ફરજિયાત છે કે નહીં, કોમેન્ટમાં કહેજો. Illegal only when police there. Police not there, Habibi everything legal. પછી બધા હેલ્મેટ પહેરીને પહોંચી ગયા કાફે. હજી આ ટેન્શનમાં છે ભાઈ, આનું બૂટ આપી દેજો કોઈને મળ્યું હોય તો. કોકે કાઢી તો કોકે બરફવાળી કોફી મંગાવી, આપણે મંગાવી ચા. આ છે ઓમ. કોને કોને આવી રીતે નાનપણમાં સિગરેટ પીવાના ખોટા નાટક કર્યા છે કોમેન્ટમાં કહેજો. પછી નીકળી ગયા પીજીએ જવા માટે. પેલેડિયમ મોલ કો ટક્સર દેખકર નીકળ ગયા. રાત્રે જમવામાં તો સેવ ટમેટા. પછી નીકળી ગયા આટો મારવા. વ્લોગમાં મજા આવી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં.